નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારમાં વાત કરીશું આપણે સૌપ્રથમ દિલ્હીની. તો દિલ્હીના જંતર મંતર પર 21 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસે શનિવારે સવારે હોસ્પિટલ લઈ ગઈ. પ્રદર્શનકારીઓએ પોલીસનો વિરોધ કર્યો, જેના કારણે ત્યાં હોબાળો થયો. પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા. વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાંગચુક પેપર લીક કેસની તપાસ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને ઉપવાસ કરી રહ્યા છે. તેમની તબિયત સતત બગડતી જઈ રહી હતી. તેમનું વજન 9.5 કિલોથી વધુ ઓછું થઈ ગયું છે. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે વાંગચુકનું રોજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે અને જરૂર પડ્યે સારવાર આપવામાં આવે. અભિજીત દીપકે જણાવ્યું કે હું આજે મારી ભૂખ હડતાળ શરૂ કરી રહ્યો છું. સંસદ તરફની અમારી કૂચ 20 જુલાઈના રોજ નિર્ધારિત છે અને તેની સાથે સાથે મારી ભૂખ હડતાળ પણ ચાલુ રહેશે. તેઓ માને છે કે સોનમ સરને અહીંથી હટાવીને અમે અટકાયતમાં લઈને આ આંદોલન ખતમ થઈ જશે, પરંતુ તેમ થશે નહીં. આ આંદોલન ચાલુ રહેશે. તો દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને આજે સવારે પોલીસે સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. તેમની તબિયત સતત બગડતી જતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પ્રદર્શનકારીઓએ પોલીસની કાર્યવાહીને લઈને વિરોધ નોંધાવ્યો છે. તો દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને આજે સવારે પોલીસે સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. તેમની તબિયત સતત બગડતી જતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે પણ આંદોલન ચાલુ રહેશે તેવું જણાવ્યું છે. તો આ તરફ આપણે વાત કરી રહ્યા છીએ દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને આજે પોલીસે સારવાર માટે સફદરજંગ હોસ્પિટલ ખસેડ્યા છે. તબિયત તેમની બગડતી હતી ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પ્રદર્શનકારીઓએ પોલીસની કાર્યવાહીને લઈને પણ વિરોધ નોંધાવ્યો છે. તો આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવી આપણા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી પાસેથી. જે શૈલેષજી, સૌથી પહેલો સવાલ કે સોનમ વાંગચુકને હાલ હોસ્પિટલમાં ખસેડવાની પાછળનું મુખ્ય કારણ શું છે અને તેમની હાલની તબિયત કેવી છે? લીક પેપર કાંડ મામલે છેલ્લા 21 દિવસથી દિલ્હીના જે સોનમ વાંગચુક ઉપવાસ ઉપર ઉતર્યા હતા, તેમની તબિયત દિવસેને દિવસે વધુ બગડતી જતી. ખાસ કરીને આજ 20 દિવસના અનશન દરમિયાન તેમનું લગભગ 10 કિલો જેટલું વજન ઘટ્યું હતું અને હવે જો અનશન વધુ ચાલુ રહે તો તેમના જીવ ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થાય તેવી શક્યતા પણ તેઓ કૂચ લઈ જવાની જે જાહેરાત કરી છે એ જાહેરાત અત્યારે પણ ચાલુ છે અને 20મી કૂચ લઈ જવાશે એવી દીપકે જાહેરાત. જી શૈલેષજી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. હવે સમાચાર